હેલો ફ્રેન્ડ્સ, વર્લ્ડ ઇન બોક્સ ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું સૌનક પટેલ અને આજે આપણે એક મહત્વનો ટોપિક સમજવાના છીએ. સૌપ્રથમ જોઈએ તો આ ઉપરના જે ત્રણ વાક્યો છે, ત્રણ વાક્યોમાં બે કન્જંક્શન લીધા છે. પહેલું કન્જંક્શન છે બોથ એન્ડ અને બીજું કન્જંક્શન છે એન્ડ. એક ખાસ નિયમ આપણે ધ્યાનમાં લઈ લઈશું. આ ત્રણેય વાક્યોમાં એ કન્જંક્શન દ્વારા સર્વનામ જોડાયા છે. કર્તાના સ્થાને પણ સર્વનામ છે, કોઈ નાઉન નથી, રાઈટ. બીજા વાક્યમાં પણ જોઈ લો, યુ અને હી બે સર્વનામ જોડાયા છે. ત્રીજા વાક્યમાં પણ હી અને શી બે સર્વનામ જોડાયા છે. એન્ડ અને બોથ એન્ડ આ બંને કન્જંક્શન દ્વારા કોઈ પણ બે કે તેથી વધુ સર્વનામ જોડાયા હોય તો એ બંનેઓને ભેગા કરીને, બંનેઓને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ અને ક્વેશ્ચન ટેગ બને છે. આ નિયમ ધ્યાનમાં રાખવાનો છે. સમજી લો કે હી એન્ડ આઈ, તે અને હું, અમે બંને, ઇન શોર્ટ કરતા બહુવચનમાં આવે છે. તો અહીં તમે બ્લેન્કમાં એમ ઇઝ આરમાંથી કયો જવાબ મૂકશો? તો આઈને ધ્યાનમાં રાખીને એમ નહીં આવે, પણ જવાબમાં શું આવશે? આર. જો જવાબમાં તમે એમ મૂક્યું તો એ જવાબ ખોટો ગણાશે, રાઈટ. નિયમ એ ધ્યાનમાં લઈ લેવાનું છે, બોથ એન્ડ અથવા એન્ડ દ્વારા બે સર્વનામ કે બે થી વધુ સર્વનામ જોડાયા હોય તો ક્રિયાપદ હંમેશા બહુવચનમાં જ આવશે, કારણ કે બંનેને ધ્યાનમાં રાખીને આપણે ક્રિયાપદ મૂકવાનું હોય છે. ક્વેશ્ચન ટેગ પણ બંનેઓને ધ્યાનમાં રાખીને બનાવીશું. પ્રશ્ન એ છે કે અહીં આપણે સર્વનામ મૂકવાનું છે. સર્વનામ સામે હી મૂકીશું કે આઈ મૂકીશું? તો મિનિંગ કરો, તે અને હું, અમે બંને. તો આપણે ગુજરાતીમાં શું કહીશું? અમે. તે અને હું, અમે. અમે માટે ઇંગ્લિશમાં શું કહીશું? વી, રાઈટ. તો આનો મિનિંગ કરશો તો આઈડિયા આવી જશે. ક્વેશ્ચન ટેગમાં નથી હી આવતું કે નથી આઈ આવતું, બંનેનું સંમિશ્રણ જે વ્યક્તિ વાક્ય બોલશે બંને માટે અમે બોલશે. એટલા માટે આપણે ક્વેશ્ચન ટેગમાં વી મૂકીશું અને વી સાથે આપણે આર, તો આરનું નેગેટિવ કરીશું આરન્ટ વી. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે બીજું એક સેન્ટેન્સ નીચે લઈ લઈએ, યુ એન્ડ હી. તો આમાં પણ આપણે ક્રિયાપદ ડન ભૂતકૃદન છે, તો અહીંયા આપણી પાસે ઓપ્શન રહેશે હેવ અને હેઝ માંથી કયું ઓપ્શન પસંદ કરીશું? પ્રશ્ન ત્યાં છે, રાઈટ. તો અહીં આપણે બંનેઓને ધ્યાનમાં રાખીને હેઝ, હીને ધ્યાનમાં રાખીને હેઝ નહીં મૂકીએ, પણ યુ અને હી બંનેઓનું ભેગા કરીશું તો બહુવચનમાં કરતા બનશે, તેથી આપણે હેવ મૂકીશું. અને ક્વેશ્ચન ટેગ જોઈએ તો યુ એન્ડ હી, તું અને તે, તમે બંને. બંને શબ્દ જો એડ કરીશું શું? તમે બોલીશું. તમે મતલબ યુ, તો આપણે ક્વેશ્ચન ટેગમાં અહીંયા શું મૂકીશું? યુ. અહીં ભાષાંતર કરીએ છીએ તો તે અને હું, અમે, તું અને તે, તમે આ કામ કર્યું છે, તો તમે માટે યુ, અને યુ પછી એની સાથે આગળ આપણે હેવન્ટ ને નેગેટિવમાં જોડી દઈશું. ત્રીજું સેન્ટેન્સ જોઈએ, હી એન્ડ શી બ્લેન્ક સિબલિંગ્સ. સિબલિંગ્સ મતલબ ભાઈ બહેન, રાઈટ. તો તે અને તેણી બંને ભાઈ બહેન છે, રાઈટ. તો અહીં આપણે ક્રિયાપદ મૂકીશું આર. તે અને તેણી, તેઓ. તે અને તેણી તેઓમાં આવશે. તેઓ માટે આપણે અહીંયા સર્વનામ કયું મૂકીશું? દે. અને અહીંયા આપણે ક્રિયાપદ મૂકી દઈશું આર દે, રાઈટ. આ ત્રણેય વાક્યોમાં જુઓ તો કોઈ પણ સર્વનામ, કોઈ પણ બે કે બે થી વધુ સર્વનામ એન્ડ કે બોથ એન્ડ દ્વારા જોડાયા હોય તેનું ક્વેશ્ચન ટેગ બનાવવામાં એ બંને સર્વનામમાંથી કોઈ પણ સર્વનામ નથી આવતું, પણ એમનું બહુવચન કરીને મૂકવાનું હોય છે. પહેલા વાક્યમાં આપણે વી મૂકી, બીજા વાક્યમાં યુ મૂકીને ત્રીજા વાક્યમાં ધે મૂક્યું. એ આપણે બંનેનું ભાષાંતર કરીને વિચારીશું તો આઈડિયા આવી જશે. નીચેના વાક્યો જોઈએ તો સૌ પ્રથમ આપણે આ બંને વાક્યોનો ડિફરન્સ સમજવાનો છે. બંને વાક્યોમાં આપણે કર્તાને એન્ડ દ્વારા જોડ્યો છે, પણ બંને વાક્યોમાં ફરક શું છે? ઉપરના વાક્યોમાં સર્વનામ છે અને નીચેના વાક્યમાં ઓથર, થિંકર. ઓથર, થિંકર. તો નાઉન જોડાયા છે. નાઉન, બે નાઉન જો એન્ડ દ્વારા જોડાયા હોય તો એમાં આપણે સૌથી પહેલા જઈશું આર્ટિકલ ઉપર. આ વાક્યમાં એન્ડ પહેલા આવેલા નાઉનને આર્ટિકલ ધ લાગ્યું છે, પણ એન્ડ પછી જે આવેલું નાઉન છે એ નાઉનને ધ આર્ટિકલ લાગ્યું નથી. તો પછી અહીં આપણે એક જ વ્યક્તિની વાત કરીએ છીએ કે જે પોતે ઓથર પણ છે અને થિંકર પણ છે. એક જ વ્યક્તિની વાત છે. તો એ ક્રિયાપદ શું આવશે? એકવચનમાં. ધ થિંકર, ધ ઓથર એન્ડ થિંકર ઇઝ ડેડ. પણ બીજા વાક્યમાં જોઈએ તો ઓથરની આગળ પણ આર્ટિકલ ધ છે અને થિંકરની આગળ પણ આર્ટિકલ ધ છે. એન્ડ પહેલાના નાઉન ને પછીના નાઉન બંનેને આર્ટિકલ લાગ્યું હોય તો બે અલગ અલગ વ્યક્તિની વાત થાય છે એવું આપણે માની લઈશું. તો એ ક્રિયાપદમાં આવશે આર. એટલે આ એક થોડુંક નિયમ અલગ છે, ધ્યાનમાં લઈ લઈશું મિત્રો આપણે.
એ જ રીતે નીચેના વાક્યમાં જુઓ, એન્ડ દ્વારા બે નાઉન છે, અહીં પણ ડોગ છે, અહીં પણ ડોગ છે, બંનેઓમાં એડજેક્ટિવ મૂકેલા છે બ્લેક વ્હાઇટ, પણ અહીં આપણે આર્ટિકલ અ લગાડ્યું છે એન્ડ પહેલા ને એન્ડ પછીના નાઉનની અગર આર્ટિકલ નથી તો એ ક્રિયાપદ કયું આવશે? ડેફિનેટલી આ વાક્યની જેમ ક્રિયાપદ આપણે મૂકીશું એક વચનમાં ઇઝ બાર્કિંગ. તો આ વાક્યમાં આપણે કહેવા શું માંગીએ છીએ? બ્લેક એન્ડ વ્હાઇટ ડોગ, એક જ કૂતરો કે જે પોતે અડધો વ્હાઇટ અને અડધો બ્લેક છે, એ એક જ કૂતરો ભસી રહ્યો છે. અને અહીં આપણે વ્હાઇટની આગળ પણ આ આર્ટિકલ છે ને બ્લેકની આગળ પણ આ આર્ટિકલ છે. એનો મતલબ શું થયું? આપણે આ બંને અલગ અલગ, એક ડોગ બ્લેક છે અને એક ડોગ વ્હાઇટ છે, બંને અલગ અલગ ડોગની વાત કરીએ છીએ. તો બે ડોગ થયા. બે ડોગ જો ભસી રહ્યા હોય તો એના માટે આપણે ક્રિયાપદ કયું મૂકીશું? આર બાર્કિંગ, રાઈટ? તો આપણે આ એન્ડના જે નિયમો છે, સર્વનામના નિયમો છે. સર્વનામ જોડાયા હોય તો એના નિયમ ધ્યાનમાં લઈ લઈશું, અને નાઉન જોડાયા હોય તો આપણે આર્ટિકલ ઉપર જઈશું. આગળના જ નાઉનની આર્ટિકલ હોય તો ક્રિયાપદ એક વચનમાં અથવા એક જ કરતા છે, અને બંને નાઉનની આર્ટિકલ લાગેલું હશે તો ક્રિયાપદ બહુવચનમાં આવશે.